અયોધ્યામાં તારીખ 22ના રોજ થઈ રહેલા રામલલ્લાના આગમનને વધાવવા માટે ભારતભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ત્યારે રાજકોટમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના સંત કબીર રોડ પર આવેલી ઇમિટેશનના વેપારીઓએ પોતાની દુકાનોને રોશનીથી શણગારી રામલલ્લાને આવકારવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી। આ વિસ્તારમાં આવેલી 1100થી વધુ દુકાનોમાં રોશની શણગારી અને રામ ભગવાનની વિશાળ પ્રતિકૃતિ પણ ગોઠવવામાં આવી। ત્યારે અયોધ્યામાં રામ મંદિર ભગવાનની પ્રતિષ્ઠા પૂર્વે શહેરભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। સાથે જ 22 તારીખે સૌથી મોટી રંગોળી પણ બનાવવામાં આવશે અને રાતના સમયે પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે। હિતેશ, મારું નામ છે હિતેશભાઈ સોની। ઇમિટેશન એસોસિએશન જ્વેલરી આ સુંદર એક આયોજન કરેલ છે। અમે બધા ઇમિટેશન જ્વેલરીના જે અહીંયા મેન્યુફેક્ચર ને બધા વેપારી છે, જે 1100થી 1200 દુકાનો છે, એમાં રોશની કરેલ છે। અને જે અયોધ્યાની જે અયોધ્યા નગરી છે, અહીં અમે રંગોળીમાં અહીંયા બનાવવા જઈ રહ્યા છે। જે રાજકોટમાં 2100 સ્ક્વેર ફૂટમાં પહેલીવાર રંગોળી બની રહી છે। પછી આપણે રાજકોટની અંદર આવડું મોટું આયોજન, બહુ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, જે રામ દરબાર બનશે અને બીજી સાઈડમાં 75 રંગોળીઓ જે નાની નાની આબેહૂબ ઉત્તમ કલાકારો દ્વારા બનાવવામાં આવી રહી છે, જે નિહાળવા રાજકોટવાસીઓને આમંત્રણ છે। જય શ્રી રામ। પ્રસાદમાં બુંદી અને ગાંઠિયા જે 21 તારીખ સાંજે અને 22 તારીખે બપોરે આરતી અને 22 તારીખે રાત્રે મહાઆરતીનું આયોજન કરેલું છે। 21 તારીખે સાંજે અમે સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે, જે બહુ ભવ્ય અને બહુ બધા લોકો સાથે મળીને આ આયોજન કરેલ છે।